सूर्य, गणपति, विष्णु, शिव ने दुर्गा जे पंच तत्वनी पूजा करे આપણું શરીર पंच તત્વથી બન્યું છે એનો અકાળ મૃત્યુ થતો નથી। શિવ પૂજાની ખૂબ મહિમા બતાવી છે। કોઈ જળ ધારાથી, દૂધ ધારાથી, ઘી ધારાથી, મધ ધારાથી, રસ ધારાથી પૂજન કરે છે એની જે મનમાં ઈચ્છા હોય ભગવાન પૂરી કરે છે। માટે શિવને જલ ધારા અર્પણ કરો, કઈ નહીં તો ગંગા જલ અર્પણ કરો। मंत्र आवड़े तो ठीक से, नहीं तो ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय मंत्र थी कोई पण देवનું પૂજન કરે છે। આ પંચાક્ષર મંત્રની મહિમા છે। કોઈ મંત્ર ના આવડે તો આ મંત્ર બોલો। ભગવાન શિવે 1.25 લાખ મંત્ર બનાવ્યા પોતાના, પણ જે વિદ્વાનો છે એના માટે, આપણા માટે તો ઓમ નમઃ શિવાય બોલો એટલે પૂરું થયું। सारी बात से तुमने संस्कृत में आता है त्र्यंबकेश्वर ना मंत्र आता है ओम मृत्युंजय महादेवो त्राहिमं शरणागत जन्म मृत्यु जरावादि पीड़ितम कर्म बंधने। आ मंत्र बोलीने पर शिव पूजन थाय। ओम त्र्यंबकम यजामहे सुगंधि पुष्टिवर्धनम उर्वारुकमिव बंधना मृत्युर्मुक्षीयमामृता। आ मंत्र बोलीने पर शिव पूजन थाय। एमां कोई ब्राह्मणों द्वारा रुद्राभिषेक करवामां आवे छे तो 3 फल मळे छे, आयुष, धर्म ने धन। आ शिव पूजा की महिमा कई ना मिले तो जल चढ़ावो। ईश्वरे तमने आप्युं होय तो अर्धी कलाक शांति थी बैठी 11 रसथी पूजन करो। नारियल नु जल चढ़ावो, शरीर नो रस चढ़ावो, फलना रस चढ़ावो, शिव ने जल धारा करो। भगवान ने धारा बहु प्रिय है। धारा एने कहेवाय तो अखंड तूटे नहीं, एकच धारा छे। પછી ધાન્ય પૂજનની મહિમા બતાવીશ, પણ એક બધું ખાતે નહીં। આપણે કઈ પણ એક ખાતે દૂધ ને દહીં ને ઘી ને બધું ભાતે કરીને ગરબડ ગોટો ને પ્રભુ એવું નહીં। પૂજા જોઈ હોય શંકરની પૂજા કેમ થાય તો દક્ષિણ ભારત જાઓ। દક્ષિણ ભારતમાં શિવની જે પૂજાની વિધિ છે, કારણ કે એ દેશો બચી ગયા વિધર્મીઓથી। આપણને વિધર્મે દબાયા, कुछ એવો કાળ આવ્યો કે વિધર્મી આપણને શંકરની પૂજા કરતા ને મોતની સજા કરતા, પૂજા ન કરવા દેતા। पर दक्षिण भारत ना राजाओं विदर्भों ने पग मूकवा न दीधो। तेना मंदिरों देखो, आज कोई मंदिर नहीं टूट्या। शिव पूजन में इतनी शक्ति से कि त्या विदर्भ पग्या नहीं, कारण के शास्त्र विधि थी करे। सवार में 4 वाग्या थी भगवान भोलानाथ की पूजा शुरू थाय। पहला जल थी, ब्राह्मणों द्वारा एवो लई थी मंत्र बोला, आपने तो आवड़े नहीं था। पछी दूध चढ़ावे, एक टीपू पड़वा न दे, बर्तन राखे, मोटू तपेलू मूके, जल चढ़ावे, પછી ગંગા જળ ચડાવે, વળી પછી દૂધ ચડાવે, વળી પાછા દહીં ચડાવે, મન એક એક મંત્ર બોલે, પછી ઘી ચડાવે, પછી ખાંડ ચડાવે, પછી શુદ્ધ સુગંધ દ્રવ્યથી ભગવાનને નવડાવી, પછી ધાન્ય પૂજન કરે ચોખાથી મંત્રો દ્વારા। કોઈ 5 કિલો 10 કિલો એક એક મણ ચડાવી દે। 3 કલાક સુધી એક ચોખાના પૂજનમાં જાય। વળી પાછો ચોખા પૂરાને ઘઉં, પછી મગ, પછી મઠ બધા ધાન્યોથી પૂજા કરી શિવને ઢાંકી દેવામાં આવે। કોઈ 1.25 લાખ બિલપત્ર ચડાવે, કોઈ 11 ચડાવે, કોઈ 21 ચડાવે। પણ શિવ પૂજન કરવું હોય અને પહેલા ત્રિપુણ ધારણ કરવું, ભસ્મનો બિંદી કરવી, ગળામાં રુદ્રાક્ષ માળા પહેરવી, शिव नाम नो जप करता करता महादेव की पूजा करवी। बहुत सरल से साहेब, बहुत सरल। महादेव एटला सरल, एनी पूजा एटली सरल, एनु नाम एटલું सरल। ओम नमः शिवाय એટલે કલ્યાણ કરનારું। તમારું તો કલ્યાણ થાય, જે સાંભળે એનું થાય। ઘરમાં એક આદમી શિવનું પૂજન કરતો હોય, એનું ફળ એની પત્ની, એના પુત્ર, એના પરિવાર, માતા પિતા को પિતૃ સુધી મહાદેવ પોગાડી દેનું ફળ। આ મહાદેવ ધાન્યથી ઢાંકી પછી ભગવાનની આરતી થાય। પછી અંતર આદि अनेक वनस्पतियों द्वारा भगवान નું પૂજન થાય। રાઈ થી, સરસ્વતી પૂજા કરો એટલે તમારા શત્રુનો નાશ થાય। બહાર કોઈ શત્રુ નથી, આપણી અંદર છે શત્રુ। કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા આ બધા આપણા શત્રુ છે। કદાચ બહારના લોકો તમને હેરાન કરતા હશે, એ પણ શાંત થશે, મરશે નહીં। જે તમને હેરાન કરવાની એનામાં જે બુદ્ધિ ઉત્પન્ન તેનો નાશ કરે છે મહાદેવ। सरस्वती पूजा करवाथी शत्रुओं नाश थाय छे। रायथी पूजन करवाथी रोगों नाश थाय छे। बिलीपत्रना पूजन करवाथी आयुष्य वधे छे। द्रोह नामनी घास द्रोह चढ़ावाथी अपनी मन की इच्छा पूरी थाय छे। बोलिए शंकर भगवान की जय। शंकर कोई संत पासे जाइए, भगवान स्वयं कथाकार छे, પણ એ પણ કથા સાંભળે છે। ભગવાન બે જ કામ કરે, એક કથા, બીજું ધ્યાન।
નવરા પડે તો કથા કરે અને કોઈ ન હોય તો ધ્યાનમાં બેસે. જયારે કોઈ સાંભળનારું હોય તો કે કથા થતી હોય તો ત્યાં જાય. એટલે શંકર જ હનુમાન છે. હનુમાનનો પણ આ નિયમ, ગમે ત્યાં કથા હોય ત્યાં જાય.